સાપર વેરાવળના ભ્રષ્ટાચારની પોલ ખોલી નાક કાન વિનાનું તંત્ર ક્યારે જાગશે? સાપર વેરાવળ ભ્રષ્ટાચારની પોલ ખોલી નાક કાન વિનાનું તંત્ર ક્યારે જાગશે? 15 દિવસ પહેલા માટી નાખી રિપેર કરેલો રોડ ફરી બીમાર. આ રોડની કઈ પાસે દવા છે ખરી? એક દિવસમાં એક જગ્યાએ બીજી વાર અકસ્માત. સાપર વેરાવળ નેશનલ હાઈવેનો સર્વિસ રોડ. સાપર વેરાવળ ખૂબ જ મોટી ઇન્ડસ્ટ્રીઝ ઝોન હોવાથી ગવર્મેન્ટને કરોડો રૂપિયા ટેક્સ ભરવા છતાં સર્વિસ રોડના નામે મીંડું. ગ્રામ પંચાયતથી લઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, રાજ્યકક્ષાના કેબિનેટ મંત્રી, સાપર વેરાવળ તેમજ ગુજરાત સરકાર સાંસદ, કેન્દ્ર સરકાર ભાજપની હોવા છતાં સાપર વેરાવળના નેશનલ હાઈવે 4 મહિનામાં અનેકવાર સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રી તેમજ ઉદ્યોગપતિઓએ રજૂઆત છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. 24 કલાકમાં અકસ્માતનો થડ જામી જાય છે તોય કોઈના પેટના પાણી હલતા નથી. સાપર વેરાવળ નેશનલ હાઈવેનો સર્વિસ રોડ ઉપર મોતનો તાંડવ સમાન. સાપર વેરાવળમાં આવેલ નર્મદા ગેટ પાસે સર્વિસ રોડ ઉપર ખાડામાં બુલેટ ખાબક્યું. બુલેટ ચાલકનો બચાવ. બુલેટને કોઈ ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યું. તે દરમિયાન લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા તેમજ ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા. નેશનલ હાઈવે ઓથોરિટીમાં કોઈ મોટા અકસ્માત રાહ જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે. નર્મદા ગેટની સામે સર્વિસ રોડ પર ગટર ખુલ્લી હોવાથી ઘણી વખત રાત્રિના સમયે અકસ્માત સર્જાતા તેની રાહ જોઈને બેઠા છે. આજે ટ્રક પલટી મારતા સહેજમાં રહી ગયો હોય તેમ સાપર વેરાવળની રાજકોટ જતા સર્વિસ રોડ પર રોજના 10થી વધુ લોકોની બાઇક, રિક્ષાઓ પલટી ખાઈ જાય છે. નાક વિનાનું તંત્ર ક્યારે જાગશે તેવું સાપર વેરાવળ તેમજ આજુબાજુ ગ્રામ્યના લોકોમાં ચર્ચા થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ કમલેશ વસાણી, સાપર વેરાવળ.